ખરેખર વિઠલાપુરની તો વાત જ ના થાય હો. વિઠલાપુરના વિફરેલા વાઘ માહોલ ગરમ કરી નાખ્યો. એવું લાગતું નહીં કે અરે ગોમ છે એમ. હા ગોમ છે એવું લાગતું જ નહીં યાર. આ તો બહુ ડેન્જર રીતે માહોલ ગરમ કર્યો છે. ગરમી એવી જ પડે છે હો પાછી. તાપ તાપ થઈ ગયા હોય કણ સ્ટેજ ઉપર. એટલે પહેલા તો સ્ટેજ ઉપર જે માણસો ઉભા થોડા સાઈડમાં રહો તો પાછળ પેલા વાયરો અડે. કારણ કે કઈ ના પરસેવો લૂંખાશે ને તો પરસેવો જ નહીં હુકાતો. એક તો આ માહોલ જોઈને પરસેવો વળ્યો છે અને એક બાજુ ગરમી એવી છે. અને ખરેખર આપણે બહેનો માતાઓ આ બાજુ ઊભી છે એનો પણ ખૂબ ખૂબ આભાર. હા મારો વિઠલાપુર. વાહ ભાઈ વાહ. હા મારા વિઠલાપુર ના બંકાઓ. હા ખરેખર મારા ઓળખા ઉભા છે ને તે જોણે ક્યાં વાઘ ઉભો એવા લાગે એમ. ખરેખર આપણે બીજી વાત પછી કરીએ. માતાજીનું મંદિર હોમું છે બરાબર. શક્તિ માતાનું મંદિર છે એટલે વિઠલાપુર આખું ગુંજી જવું જોઈએ. માતાજીની જય બોલાવવાની છે બરાબર. બોલીએ શક્તિ માત કી જય. પેલી મકા બેનો માંથી અવાજ નહીં આવતો. હા બોલીએ શક્તિ માત કી જય. હા હવે બોલીએ શ્રી બહુચર માત કી જય. ખરા ખરા વિઠલાપુર ના વાઘ ખરા. હવે તમે મને એમ કહો કે સવારે વહેલા 7 વાગે અમારો વિડીયો કોણ જોવે છે? વાહ ભાઈ વાહ. 100% વોટ છે હો. તો તમે અમારો વિડીયો જોતા હશો તો તમને ખબર હશે કે અમારા વિડીયોમાં કોઈ દાડો ખરાબ શબ્દ આવતો નહીં બરાબર. તો એ ઉપરથી એ કહેવા માંગુ છું કે અમારા વિડીયોની જેવી ક્વોલિટી છે એવી હરીફા ચાની ક્વોલિટી આજીવન રહેવાની છે અને રાખવાની છે. બોલો સપોર્ટ કરશો? હા ખરા મારા વિઠલાપુરના વાઘ ખરા લ્યા. કોઈ તો યાર અવાજ જ બીજી તરહનો આવે છે એમ. હોય ને તાકાત વાળો એટલે કેવું ખબર છે કે બધા ખાઈ ખાઈને આયા છે. નહીં બીજું કોઈ નહીં. આમ તો ખાવાનો ટાઈમ થતો રહ્યો ને એટલે ખાઈને જ આયા છે. પણ ખાવાની જરૂર નહીં લ્યા. આ તો કાધું એક ના કાધું હોય આ વાઘનો અવાજ તો આવો રહેવાનો જ. હા ખાવાથી કોઈ ફરક ના પડે. એટલે આપણે હવે હરીબાની ચા કેટલા જણાએ પીધી? હા એટલે જો અમારા વિડીયોમાં છે ને ઘણી વાર અમે પી ગયા હોય અરે ગમે એની માર ગાધી હોય તો ગમે એને ભમાયો હોય બરોબર. હરી ગમે એ વિડીયોમાં ફસાણો હોય આ બધું હોય પણ કોઈ દાડો છે ને અમારા વિડીયોમાં ખરાબ શબ્દ ના હોય બરોબર. અમે ગમે એ જઈએ એટલે આપણે માતાએ બહેનો પણ જોવા આવે છે એટલે એ ઉપરથી ખબર પડે છે કે અમારા વિડીયોની ક્વોલિટી છે ને તમે પસંદ કરો છો એમ બરોબર. આખું પરિવાર સાથે મળીને જોવે તો કોઈ આ શબ્દ હોય નહીં. ખરેખર આ ચાના યાની છે. બાકી ઘણા વિડીયો એવા આવે છે કે આપણે બ્લોકમાં નાખવા પડે એમ. હા કે ભૂલે ચૂકે કોઈ દાડો એલઈડી કે મોબાઈલમાં આવી ના જાય ને કે આબરૂના કોકરા કરાવશે આ લોકો. એટલે અમારા વિડીયોમાં એવી કોઈ ચિંતા કરવાની નહીં. અને આપણે જો ચા આમાંથી મોટા ભાગે તો પીધી જશે પણ જેને ના પીધી હોય ને એ આપણે વિઠલાપુરમાં એજન્સી આવી જ છે. શું નામ હતું આપણે એનું? મહેન્દ્રસિંહ. તો જેને પણ ચા ના પીધી હોય તો એકવાર ખાલી પીજો. હા એકવાર ખાલી પીજો, ક્વોલિટી જોજો અને પછી પસંદ આવે ને તો લાવજો.
એક વખત ખાલી પીજો, પસંદ આવે નહીં તો બીજી વાર લેજો. એ બોલી ગેરંટી રહ્યો. તો વિડીયો ની હોય છે ને ચાની પણ એવી ને એવી ગેરંટી. પટી ગયું ભાષણ આવો પટી ગયું હવે આ તો કરવાના જ છે લ્યા. બરાબર જો હું શું કહું, તમે ખાલી એટલું વિચારો કે હા હું રાજકારણમાં ચાલે એવું નહીં. ના હા? તું કદાચ છે ને આવી જાય ને હા. તો રાતોરાત ઘેરે આવી જાય તને કહું હું, કારણ કે તને બોલતા જ નહીં આવડતું લ્યા. હા હા અને અમે દારૂડિયન શું બોલતા આવડે લે હે તાણે પછી એટલે આ તો યાર તો ભાષણ બીજું- કરવાનું એમ બોલવાનું દાદાગીરી કરવાનું ભમાવાનું અને છોડવાનું એ તો આ બંકાને આવડે લ્યા તમને કહું હું હે? ખરેખર બંકો એમ નહીં, બંકાન ઘણી વાર તમે જોતા હશો કે બંકાન મોંમાં પડે છે ને. કાલે જ હરિભા એક મિલી હતી કાયા થઈને. હરિભા કેટલા હારી જતા, 20,000 રૂપિયા બલ્લુ દુડેથી ઉછીના લીધા હતા વ્યાજવા. એમ પેલો ચકરી ચોય જોઈ યાર, મગજ વગરનો રહ્યો ને ઓનો ભણ્યો. ઓહ, મારો ભણ્યો ઈ ચકરી લઈને અભો. આવી ગયો અને પછી વચ્ચે વધારે બોલતો તો પછી ખરેખર હરિએ થાપ મિલી ની. હવે હું એમ નહીં, હું એડિટિંગ કરતો તો ને તે 3 વાર રિપીટ કરીને જોયું. અને શો કે યાર ઓને થાપ જબર મારી એમ. એનું તમે વિડીયો જોયું છે તો પછી બીજું જોયું છે કે આ બંકે 3 જણાને ભમાયા હતા. એક જ રસ્તામાં 3 જણાને ભમાયા હતા અને હરી માર હંગાત હતા અને હરી હલવાણા હતા બરોબર ના. ખબર છે કે ખરેખર હારો મારો છો ચોક માર ના ખબર આવે તો સારી વાત છે, પણ હારો બંકો છે હરી તને કહું. હા એટલે હોનું ટોળું હોય ને તો હું હુરો નીકળી જાય. એવું તને છે કહું. એમ ને? હા હે હા તો ઈ વિડિયો જોયું છે કે આ બંકાને ઉભો થવા દીધો તો હે હા લેવા દીધો લગી રે. એ તો જો આ વાઘુજી બે બેન માર્યા હતા, ભેગા કરીને માર્યા હતા. અરે હા એ તો જો નહીં કહેતા કે શેર માથે હવા સમય એવો હતો એટલે તમે ચોકો મારી ગયા, બાકી હવે મેદાનમાં આવજો રા ખબર પડે તમને. હા યાર હે અમે કેવું ખબર છે હે. કે એ તો કાંડ કરે ને કાંડ એટલે પછી મારે ખાવી પડે એમ. હા એ તો છે જ કીટાણી. હા, તાણી હા એમણે કોઈ માથા ભારે નહીં થવાતું યાર. ઘણી ની માર ખાઈને માથા ભારે થવાય છે. એટલે પેલો અરે ને શું એવું આપડા છે પાછો મિલ છે હમણાં કોંડા પટ્ટાની તાણી શું શું લે અમે રોહાઈ યાર હાલ હમણાં આર્યો એમ, બીજું કશું નહીં. ઓય એટલે શું શું હા? શું એ ઓપડ મારી વાત પેલો ફોનમાં ધમકી આલે છે ને આ પેલો ઉઘરણીઓ ઘેર આવીને બેઠો છે ને એની ઓવે. ચિંતા કર. કઈ અમાર દઉં? હોમન ના પડે ખોટો તને કહું હું. હા હાલત કહી દઉં કે હરી વિઠલાપુરમાં છે, કહી દઉં. આ બધા વખત ડાબડી મુઠા ના છે. મારે જુગાર નતું રમવું તો મારા ઘેર આવ્યો 20,000 રૂપિયા હું ઉછીના લઈને આવ્યો તો હારું પાર નો મને જુગાર રમવા લઈ ગયો. બરાબર આ નીકળ જઈ હું લઈ ગયો તો 20,000, આ ખેકરજી લઈ ગયા હતા 50,000, બાસ્કુજી લાયા હતા 18,000 અને આ ડાબડી મુઠો પોતે 3500 રૂપિયા લઈને રમવા આવ્યો તો બોલો. અરે એમ અને આમાં કેવું થયું ખબર છે? બધા પૈસા પડ્યા હતા દોમમાં અને આ પેલો ગોડો તે બથડો ભરીને જતો રહ્યો. એટલે અમાર ચોકન પૈસા લેવા જવાનું હે? એટલે અને આ કલર એટલે જુગારમાં કોઈ મોબાઈલ મેલે લ્યા, મોબાઈલ હાટે રમવા બે આવી ગયું લ્યા. આમાં અને મોબાઈલ લઈ ગયો અને 25,000 રોકડા લઈ ગયો. એટલે જુગારીઓ કને કહેવાય લે? જુગારીયાનો વિશ્વાસ કરાય જ નહીં પહેલી વાત તો. એટલે એને કલરીઓ કહેવાય, જુગારીઓ ના કહેવાય. એટલે જુગારીયા તો હવે ઘરના દાગીના વાહન ને ઘર ને જમીન ને બધું મિલી દીધી. મેં તો ખાલી મોબાઈલ જ મિલ્યો તો. એ નહીં હા એ નહીં જુગારીઓ અને ઉર્ફે દારૂડિયો એટલે વાર્તા પૂરી યાર. આને શું મેલે પાકો કલર શું કેવું? એટલે હવે એમ કહો કે હરીફાની ચા કને લેવાની છે. એ વિઠલાપુરનો અવાજ નહીં આ અવાજ યાર. કહેવાય એમ નહીં યાર. હમણાં તો અવાજ અવાજ બહુ ના કહેવાય ખતરનાક યાર. આવતો તો. તાણી પછી તાણી. ખરેખર હમણાં હું વિચારમાં પડી ગયો તો કે મારો શું ચિયો અવાજ આવ્યો અરે એમ. હડો હરીફાની ચા કને લેવાની છે. હા હવે મારા વાઘ બોલ્યા. વાહ ભાઈ વાહ. ખરેખર ગોમ તો આમ જોઈને તો મારું બેટું રળિયમડું લાગે છે હો. હા
અમુદન નહીં રહેતી ગામમાં હો ભાઈ. અમુદન એટલે કે અજાણ્યું નહીં લાગતું ગામ હોય એમ. હા, રોનક વાળું ગામ છે. ए હા, अबे तेरे नाम का कुत्ता पालू एक थाप मिलो नहीं तो हमने तू છે ની હરીબાની ચાની જગ્યાએ ગોઠિયા ખાય હોય ઊભું ઊભું હમણે હા અને દોત તો બધા તારા પડી જાય ડાબડી મુઠા કઈની વાતનું વાપરવા જ દેતું નહીં યાર તાણી એટલે હજુ હોય ને ખબર નહીં. જો વાઘઈ ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બરાબર, બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં. આલે જીવતો જાગતો વાઘ જ છે. બરાબર. ખરેખર એક વાત કહેવી હતી કે ભાઈબંધી કરો ની તો અમારી બેન જેવી કરજો બરોબર. અમે લડશો બરોબર પણ ભેડા ને ભેડા જ રહેશો. હા, એટલે મફુજી કીધું તું કે અમે જીવશે તોય ભેડા અને મરશે તોય ભેડા. હા, એટલે ભાઈબંધી આવી કરજો એમ. બાકી છે ની ઘણા એવા ભાઈબંધો હોય છે કે ખરા ખરીના ખેલ આવી ને એટલે પછી ખબર ઓમ ચીડે કાકન કે યાર ચોય જો આર્યો એવું થાય છે. એટલે એમાં બહુ વિચાર કરવો પડે. હવે આના બધા મને રોજ શું સમજાવી ખબર છે કે જે ઝઘડા કરતા હોય ને ઝઘડા એનાથી છેટું રહેવાનું. પણ હવે વયન કોણ સમજાવે કે ગેંગનો લીડર જ આ બંકો છે. હા તો ખોટું તાણી પછી ઝઘડા અમારાથી ના મટી લ્યા. અમે રહ્યા ને એ મેટરો કરવા વાળા. બાકી મેટર હોય ને તો અડધી રાતે આ બંકાને કહી દેવાનું. આ એને ઉભો રહીને માર ખાહે પણ દોડશે નહીં લ્યા. શું કેવું તાણી પછી ડંકો નહીં લે બંકો. તાણી એટલે સપનું સપનું હા તમારા નોમના એનો ને. હા, હાલો 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 ઈકો કરજો ઈકો ઈકો હાલો 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 ઈકો ઈકો તો અમારા ચાહકોને એમ કે સપનું પડ્યું છે અને એના સોંગમાં તમે સપોર્ટ બહુ કર્યો બરાબર. એટલે બીજો સવાલ કરવાનો તો કોઈ થતો જ નહીં એમ. અને જુઓ અમારે હરિભાનો ડાયલોગ રહ્યો કેવો ડાયલોગ છે કે વડીલોની એક જ રાય પીવો હરિભાની ચા. બરાબર છે. એટલે અમારા વડીલોની એક જ રાય હતી કે તમે ચાનું બાર પાડો. બરાબર છે. અને અમે પાડ્યું તો ખરેખર આજ સક્સેસ થઈ ગયા અમે એ ઉપરથી કે વડીલોનું અમે માન્યું. બરાબર. એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે તમારા ઘરમાં કોઈ બી વડીલ હોય તો એની રાય લેજો. ઈ કે એટલે ડગલા ભરજો તો કાલ ઉઠીને અમે જેવા સક્સેસફુલ છે ને એવા તમે સક્સેસફુલ થાઓ. હા, અને પછી તો આ મારી માં બેઠી જય જય શક્તિ માં. હા હા, હવે સપનું ગઈ લઈએ. હાલો હો તમારા નોમના હતા દેવાના આહુડા લાવી દીધા મારી રે ઓખમાં. હો હતી દિલની મારા રાણી જાહે પાર કે હવે પરણી. હો સપનું તો સપનું મારું રહી રે ગયું કોઈ મારું રે હતું એ તો જતું રે રહ્યું.
મારું વિઠલાપુરા જેવો 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 જેવો